સુરતમાંથી એક એવો ખુલાસો સામે આવ્યો છે જે હોમગાર્ડ વિભાગની કાર્યપ્રણાલી પર ગંભીર સવાલો ઊભા કરી રહ્યો છે। રાષ્ટ્ર સેવાની ભાવના સાથે ફરજ બજાવતા હોમગાર્ડ જવાનો આજે પોતે જ શોષણનો ભોગ બનતા હોવાના આક્ષેપો સામે આવ્યા છે। આક્ષેપો અનુસાર સુરતમાં ફરજ બજાવતા કેટલાક હોમગાર્ડ જવાનો પાસેથી દર મહિને ₹3000 થી લઈને ₹5000 સુધીની ઉઘરાણી કરવામાં આવતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે। જવાનનો આરોપ છે કે વિભાગના ઉચ્ચ કક્ષાના કેટલાક અધિકારીઓના નામે પૈસાની માંગ કરવામાં આવે છે અને માંગણી પૂર્ણ ન થાય તો વિવિધ પ્રકારના દબાણ ઊભા કરવામાં આવે છે। મહત્વની વાત એ છે કે આ મામલે અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ યોગ્ય કાર્યવાહી કે નિકાલ ન આવતા જવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આક્ષેપ તો અહીં સુધી કરવામાં આવ્યા છે કે પૈસા નહીં આપનાર જવાનોને ફરજમાંથી દૂર કરવાની અથવા નોકરી ગુમાવવાની ધમકીઓ પણ આપવામાં આવે છે। મારું નામ નિલેશ રાજેન્દ્રભાઈ પાટીલ છે। मैं 2016-17 થી હોમગાર્ડ ખાતામાં નોકરી કરું છું। મેં સીપી સાહેબમાં રજૂઆત કરી છે આ માટે કે અમને અમારા જે ઓફિસર કમાન્ડિંગ સાહેબ છે થોમસ માઇકલ પટારે એ અમને બધા હોમગાર્ડને માનસિક ત્રાસ આપે છે બરાબર અને ખોટી રીતે હેરાન કરે છે। રહેઠાણથી દૂર નોકરી આપે છે। બાકી ઘણા હવે એકાદ વર્ષ પહેલાં એમના પાસે ઘણા હોમગાર્ડો પાસેથી પૈસા ઉઘરાવેલા હતા જેના ફોટો તમને બતાવી શકું। આ એમના ટ્રાન્ઝેક્શન છે ઇન્ચાર્જ પાસેથી પૈસા એમને ઉઘરાવેલા હતા અને કીધેલું હતું કે તમે પૈસા નહીં આપો તો તમે કેવી રીતે નોકરી કરો બરાબર મેં મારા હિસાબે જોઈ લઈશ નહીં આપો તો એમની નોકરી બંધ કરાવી દીધેલી હતી બરાબર। મેં એ જ કહેવા માંગુ છું કે મેં એમને સીપીમાં જે સીપી સાહેબ શ્રી પાસે જે રજૂઆત કરી છે એમના પર આ કેસમાં કાયદેસરની કાર્યવાહી કરવા બાબતે એમને વિનંતી કરું છું। મેં